દોસ્તો, કોઈ વ્યક્તિને આપણે ખોટું કામ કરતાં પકડી લઈએ અને એ વ્યક્તિને શરમ આવવાની જગ્યાએ જો ગુસ્સો આવે ને, ગુસ્સો બતાવવા લાગે ને, અવાજ ઊંચો કરે ને અને પોતાની વાતને વાળી દેવાની કોશિશ કરે ને, તો સમજી લેવાનું કે એની અંદર સાચું સ્વીકારવાની હિંમત નથી. બસ અહીંયા જ બધું સ્પષ્ટ થઈ જાય છે. જે પોતાની ભૂલ શાંતિથી સ્વીકારી લે, માની લે, એ કદાચ આગળ પણ વધી શકે. પણ જે ગુસ્સાથી સાચું દબાવવાનો પ્રયત્ન કરે ને, તો સમજી લેવાનું કે એને સુધરવું નથી. કારણ કે શરમ ના આવે તો માણસ ક્યારેય સુધરી નથી શકતો. એટલે ભૂલ થઈ હોય તો ભૂલ સ્વીકારવામાં જ મજા છે. જો સ્વીકારતો ના હોય તો સમજી લેવાનું કે એની અંદર કંઈ બદલાવ નહીં આવે. દોસ્તો, સાચું બોલવું તો કદાચ સરળ છે, પણ સાચું સ્વીકારવું બહુ જ મુશ્કેલ છે. ઘણા લોકો સાચા બનવા કરતાં સાચા દેખાવાને વધારે પસંદ કરે છે. પણ કોઈક વાર એક સમય તો આવી જ જાય છે કે જ્યારે જૂઠ છુપાતું નથી, સાચું સામે આવી જાય. બરાબર ને? જય માતાજી.